કેમ છો મિત્રો? દરેકને હેપી નવરાત્રી. તમને ને તમારા પરિવારને હેપી નવરાત્રી. આજ નવરાત્રી પર હું તમારી માટે એક નવો વિડીયો લાવ્યો છું, પણ જેમાં હું તમને ફેક બતાવવાનો છે. જોબ કરવી કે ટ્રેડિંગ કરવું. ઘણા મિત્રો યુટ્યુબ પર સર્ચ કરતા થંબનેલ જોઈને સર્ચ કરતા હોય છે કે જોબ કરવી કે ટ્રેડિંગ કરવું, એ લોકોનું માઇન્ડસેટ કેવી રીતે ડેવલપ કરવું. આજ હું તમને આ વિડીયોમાં બતાવીશ કે તમારે શું કરવું જોઈએ. ચલો મિત્રો, જે નવા મિત્રો છે તે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી લે. તમારા ગુજરાતી ભાઈ તમારી માટે લાવ્યો છે ભરપૂર ટ્રેડિંગ નોલેજ. પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી લો અને મને મોટિવેટ કરો. ચાલો તમને બતાવું. જે લોકો નવા આવેલા છે, એ લોકોનું શું માઇન્ડસેટ કેવું હોય છે કે તે લોકો યુટ્યુબમાં જાય છે અને યુટ્યુબમાં સર્ચ કરી તમે કાર ને બધું જોઈ છે અને સ્ક્રીનશોટ જોઈ છે. જે સ્ક્રીનશોટથી લોકો લુભાય છે, જે કારોથી લુભાય છે, જે મોટા મોટા લાઈફસ્ટાઈલ બતાડે છે, એનાથી એ લોકો મોટિવેટ થતા હોય છે અને તે લોકો શેર માર્કેટમાં આવવા માંગે છે અને શેર માર્કેટમાં તે લોકો આવે છે અને તે મોટો લોસ મેકિંગ લઈ જાય છે અને આટલો મોટો લોસના કારણે તે લોકો શેર માર્કેટમાં પ્રોફિટ નથી બનાવીને તે માટે આપણા સેબીએ કીધું છે કે 10માંથી 9 જણા લોકો લોસ લે છે. કે એનું મુખ્ય કારણ શું છે, આજે હું તમને મારા વિડીયોમાં તમને બતાવી શકે છે, જેનાથી માણસો આપણા ગુજરાતી ભાઈઓને કેમ બચાવવા, કેમ એને ટ્રેડિંગનું ભરપૂર નોલેજ ગુજરાતીમાં આપવું, તેની પર મારો ફોકસ છે. અને મારા વિડીયો તમે જોશો કે ફ્રી ઓફ કોસ્ટ છે. બધાય એ પેડ કોર્સના જ વિડીયો છે બધાય. ચલો મિત્રો, હું તમને બતાવું કેવી રીતે ટ્રેડિંગ થાય છે અને કેવી રીતે વર્ક કરવાનો છે. તમારે પહેલાં એક સ્ટ્રેટેજી જોશે. એક સ્ટ્રેટેજી પર તમારે કામ કરવું પડશે. તેનું બેક ટેસ્ટિંગ હોવું જોઈએ તમારી પાસે, ફ્રન્ટ ટેસ્ટિંગ હોવું જોઈએ તમારી પાસે, અને તમે રિસ્ક રિવોર્ડ મેનેજ કરતા તમને આવડવું જોઈએ. તમારું કેપિટલને કેમ બચાવવું, કે કેવી રીતે તમારે કેપિટલ યુઝ કરવો, કેમ ઓર્ડર ટ્રેલ કરવો, એ બધું તમને જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી તમે માર્કેટમાંથી લોસ કરવાના છો. નવા મિત્રો હોય છે જે ગ્રીન કેન્ડલ જોઈન ઓર્ડર પ્લેસ કરતા હોય છે, જે રેડ કેન્ડલ ફોર્મ વધારે થવા મળે તેમાં ઓર્ડર પ્લેસ કરવા મળે, તેમને લાગે છે પ્રોફિટ હાથમાંથી ભાગી ન જાય, તે મિત્રો પ્રોફિટને બધા ભાગતા ભાગતા લાસ્ટમાં લોસ લઈને ઘરે જાય છે. તો મારું તમને બધા મિત્રોને કહેવું છે કે તમારે જો શેર માર્કેટમાં કમાવવું હોય તો તમારે એક પ્રોપર એક સ્ટ્રેટેજી પર કામ કરવું પડે. જ્યાં સુધી તમે એક સ્ટ્રેટેજી પર નહીં કામ કરશો ત્યાં સુધી તમે એક સારા ટ્રેડર નહીં બની શકશો. મારા ગુજરાતી ભાઈઓ, તમને આજ હું તમને બતાવું છું કેવી રીતે તમે ટ્રેડિંગમાં આગળ વધશો. તો ચલો તમને બતાવું. તમારે એક સ્ટ્રેટેજીને ફોલો કરવાનું છે. માની લો આપણી પાસે ટ્રેડિંગના 22 દિવસ છે, આપણે 20 દિવસ પકડી, 20 દિવસ છે આપણી પાસે, અને તમે નિફ્ટીમાં ટ્રેડ કરો છો. નિફ્ટીમાં તમારો 15 પોઈન્ટનો એસએલ હોય તો તમારો 1:1 તમારો પહેલાં તો તમારો 1:1 રિસ્ક રિવોર્ડ તમારો હોવો જરૂરી છે. જો તમારો 15 પોઈન્ટનો તમે એસએલ રાખો છો તો તમારો માની લો કે 20 દિવસમાંથી તમે 210 પોઈન્ટ ઇઝીલી કેશ કરી શકો છો. અને તેમાં તમારું બ્રોકરેજ અને બધું તમે નીકાળો તો તમે સારો એવો પ્રોફિટ તમે ગેઇન કરી શકો છો. અને ઘણા મિત્રો એવો રિસ્ક રિવોર્ડ મેનેજ નથી કરતા અને તેમને આ લોસ થાય છે. એનું કારણ મુખ્ય છે કે તે લોકો એસએલ નથી મૂકતા. એસએલ મૂકે છે તો મોટા પોઈન્ટનો એસએલ મૂકે છે. તમારે મોટા પોઈન્ટનો એસએલ મૂકવાની જરૂર નથી. 15 એટલીસ્ટ નિફ્ટીમાં 15 પોઈન્ટનો એસએલ બહુ મોટો છે, એનાથી વધારે મૂકવાની કોઈ જરૂર નથી હોતી. ઘણા નવા મિત્રો હોય છે જે દિવસના 2 ટ્રેડ એસએલ લઈ જાય છે અને તે લોકો ફોમોમાં આવી જાય છે. ફોમોમાં આવવાના કારણે તે લોકો ઓવર ટ્રેડિંગ કરી લે છે અને ઓવર ટ્રેડિંગના કારણે તે લોકો મોટો લોસ લઈને ઘરે જાય છે. મારે તમને દરેક મિત્રોને એ સલાહ છે કે જો તમે લોસને તમે સહન નથી કરી શકતા તો તમારે શેર માર્કેટમાં આવવાની જરૂર નથી. તમારો માઇન્ડસેટ સ્ટ્રોંગ હશે તો તમે લોસ ત્યારે તમે લઈ શકશો. તો તમારું માઇન્ડસેટ સ્ટ્રોંગ નથી તો તમે લોસ નહીં લઈ શકો. જ્યારે તમે માર્કેટમાંથી કમાવા માંગો છો તો માર્કેટમાં ક્યારેક આપવું પણ પડે છે. શેર માર્કેટ એને જ કહેવાય છે કે તમે એમાં પેશન્ટથી કામ કરજો તો આમાં 90% તમારું સ્ટ્રેટેજી પણ કરતાં તમારું માઇન્ડસેટ તમારું કામ કરે છે. તમારું માઇન્ડસેટ સ્ટ્રોંગ નથી તો તમે શેર માર્કેટમાં ન આવતા, તમે જોબ જ કરો. જોબ તમારી માટે સારી છે. જો તમે જોબથી કંટાળે છો તો તમે પહેલાં તમારે કરવું પડશે, તમારે એક સ્ટ્રેટેજી પર વર્ક કરવું પડશે, રિસ્ક મેનેજમેન્ટ પર કામ કરવું પડશે. એક ટેસ્ટિંગ 3 મહિનાનું હોવું જોઈએ.
1 મહિનાનું ફંડ ટેસ્ટિંગ હોવું જોઈએ. પછી તમે શેર માર્કેટમાં સારો તમે કોન્ફિડન્સ આવી જશે. તમે એક લોટરી પ્રેક્ટિસ કરતા જે થઈ જશો પછી તમે સારો એવો પ્રોફિટ બનાવી શકશો. તમારા દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે જો કરવા માંગતા હો શેર માર્કેટ જો કંટાળી ગયા હો તો તમારે પહેલાં તમારે બેગ ટેસ્ટિંગ કરો પછી તમે શેર માર્કેટમાં કૂદશો. નહીં કે તમે યુટ્યુબના બધા પેડ કે થંબનેલવાળા વિડીયો તમે જોઈને ડાયરેક્ટ અંદર ઘૂસો છો એવી રીતે ન કરતા. આ વિડીયો તમારી માટે એટલો બનાવશે કડવો છે પણ તમારી માટે છે કેમ કે મારા ગુજરાતી ભાઈઓને લોસમાંથી કેમ બચાવવા એની પર મારો ફોકસ છે. એવી રીતે ફ્રી ઓફ નોલેજ મારે આપવું. તો દરેક મિત્રોને મને મોટિવેટ કરવા માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે ભરપૂર ટ્રેડિંગ નોલેજ વિડીયો તમે ડેલી પોસ્ટ કરું છું. આ વિડીયો જોવા માટે મને લાઇક અને સબસ્ક્રાઈબ કરીને મોટિવેટ કરતા રહેજો. થેન્ક યુ મિત્રો.